થેન્ક યુ સો મચ. ચીનુ કાકા કહે છે કે આને કસીદો કહેવાય. મારા એક વાત બહુ સરસ કહી માધવભાઈએ કે શું કહેવું ને શું ન કહેવું. મારા પરિચયમાં ન શું કહેવું એ પસંદ કરવાનું બહુ અઘરું છે. એ જરા લાંબુ લિસ્ટ થઈ જાય એવું છે. હમણાં વચ્ચે એક દિવસ હું એક મારા મિત્ર છે એક્ટર, એને કહેતી હતી કે મારે આત્મકથા લખવી છે. એટલે મને કહે છે કે તને તો બે પ્રકારના પૈસા મળશે, પાના રાખવાના અને પાના કાઢવાના. એટલે પણ આજે અહીં મારે કેફિયત ઇન્ટુ ઇન્વર્ટેડમાં વાત કરવાની છે. ત્યારે મેં બહુ વિચાર્યું કે મારે તૈયારી કરવી જોઈએ, ના કરવી જોઈએ, મારે વિચારવું જોઈએ, ના વિચારવું જોઈએ. અને પછી મને એવું સમજાયું કે જો મેં જે કંઈ લખ્યું છે એની કેફિયત આપતી વખતે મારે વિચારવું પડે કે મારે તૈયારી કરવી પડે, તો એનો અર્થ એવો છે કે હું ક્યાંક ખોટી છું. એટલે હું કંઈ જ વિચારીને નથી આવી. મને જે સૂઝશે, જેમ સૂઝતું જશે એમાં આપણે વાત કરીશું. સૌથી પહેલાં હું આરતી પટેલને આમંત્રિત કરીશ, આરતી વ્યાસ પટેલ. એ મારી એક નવલકથા છે દ્રૌપદી, એમાંથી એક પીસ વાંચશે. કૃષ્ણાયન લખાઈ, આવો બેસ. કૃષ્ણાયન લખાઈ પછી ઘણા સમય સુધી કશું મેં મારા માટે નથી લખ્યું એવું કહું તો ચાલે. મને હમણાં વચ્ચે એકવાર એક કાર્યક્રમમાં એક ભાઈએ પૂછેલું કે તમારી પ્રેરણા શું, એમ આટલું બધું લખો છો. ત્યારે મેં કહેલું કે ચેક, મહિનાને અંતે જે ચેક આવે એ મારી પ્રેરણા. પણ કૃષ્ણાયન પછી દ્રૌપદી લખાઈ, અને દ્રૌપદી મેં મારા માટે લખી એવું કહું તો ચાલે. એથી વધારે મજાની વાત એ છે કે દ્રૌપદી મેં જેને અર્પણ કરી છે એ મારો મિત્ર વિવેક શિલ્પા અને એની દીકરી મનવિતા અહીંયા હાજર છે. દ્રૌપદીમાંથી આરતી એક પીસ વાંચે, પછી હું થોડી મારી વાત કરીશ, પછી એક મારી ટૂંકી વાર્તા છે છેલ્લો શો, એ નિસર્ગ વાંચશે, અને પછી થોડી મારા કામની વાત કરીને આપણે સવાલ જવાબ કરીશું, એવું અત્યારે મેં વિચાર્યું છે. તો પહેલાં હું આરતીને આમંત્રિત કરીશ દ્રૌપદીમાંથી એક 5 મિનિટનો પીસ વાંચવા માટે. દ્રૌપદી એક એવું પાત્ર છે જેની સાથે મને હંમેશા એમ લાગ્યું છે કે એણે પહેલો પ્રશ્ન પૂછવાની હિંમત કરેલી, અને એ પછી પ્રશ્ન પૂછતી, પોતાની જાતે પોતાનું સન્માન મેળવવા ઈચ્છતી અથવા પોતાની રીતે જીવવા માંગતી, પોતાની ટર્મ્સ પર જીવવા માંગતી તમામ સ્ત્રીએ નાના મોટા અંશે દ્રૌપદી થઈને જીવવું પડ્યું છે. જાહેરમાં એના વસ્ત્રો નહીં ખેંચાયા હોય તો પણ, એની ગેરહાજરીમાં પણ એના વસ્ત્રો ઉતારે એવા પુરુષોની ખોટ નથી. આ વાત હું જ્યાં ઊભી રહીને કહું છું ત્યાંથી એટલા માટે બહુ ઓથેન્ટિક છે કારણ કે હું પહેલી એવી સ્ત્રી લેખક છું કે જેણે આવી પોપ્યુલારિટી જોઈ છે. મને ખબર નથી કે આ સાહિત્ય છે કે સાહિત્ય નથી, મારે એ ચર્ચામાં જ નથી પડવું. પણ મને એવી ખબર છે કે મારા પુસ્તકોની 2 વર્ષમાં 3-3, 4-4 આવૃત્તિઓ થાય છે. વાચકો બહુ આનંદથી ખરીદે છે, ને ખરીદે છે એટલે વાંચતા જશે એવું માનું છું. ગુજરાતી વાચક એમનેમ કશું એ કરે નહીં. એટલે મને બહુ આનંદ એ વાતનો છે કે પહેલી સ્ત્રી લેખકે બજારમાં પડવાની હિંમત કરી છે. એવી જગ્યાએ મેં નથી લખ્યું કે જ્યાંથી મારે સુષ્ઠું લખવું પડે, જે નથી એ લખવું પડે, હું જે નથી માનતી એ લખવું પડે. છે મારા પુરોગામીઓએ બહુ અમારા માટે રસ્તો ચોખ્ખો કરી રાખ્યો છે. પન્નાબેને, કુંદનિકાબેને, ઘણી એવી સ્ત્રી લેખકો છે કે જેણે હિંમત કરી એમને જે ગમતું હતું એ લખવાની. પણ આવી રીતે માર્કેટમાં નથી કોઈ. મેં પહેલો પ્રયત્ન એવો કર્યો છે કે જે મારા પછીની લેખકો માટે એક દરવાજો ખોલશે. મારા બેડરૂમનું વર્ણન હોય તો એ બેડરૂમનું જ વર્ણન હોય, એમાં ક્યાંય હું બીજી કોઈ વાત, સિતાર વાગતા નથી, પડદા ખુલતા નથી, બીજું કંઈ જ નથી થતું. એક સ્ત્રી અને એક પુરુષ બેડરૂમમાં હોય તો જે બને બધું જ મારી નવલકથામાં બને છે, બનવું જોઈએ એવું હું માનું છું. મારા હીરો ગ્રીક ગોડ જેવા દેખાય છે, અત્યંત હેન્ડસમ. મારી સ્ત્રી વાચકો એના પ્રેમમાં હોય છે, હોવી જોઈએ કારણ કે હું જ હોઉં છું. એક નવલકથા હું લખતી હતી, એનું નામ હતું યોગ વિયોગ.
એમાં એક હિરોઈન છે અનુપમા ઘોષ, એ આપઘાત કરે છે નવલકથામાં. એટલે રાજકોટથી સવારે 7 વાગે, 6:45 હશે કદાચ, 7 પણ નહીં હોય, ચિત્રલેખા પહોંચ્યું હશે અને ફોન વાગ્યો. એટલે મેં ઉપાડ્યો. એટલે એક ભાઈ, કાજલ ઓઝા વહીદ બોલો છો? મેં કીધું હા. કે બેન, તમારો પ્રેમ સફળ નથી થયો? તમારા જીવનમાં પ્રશ્નો છે? કોણ બોલો છો ભાઈ? કે અનુપમા ઘોષ જો મરી જશે ને તો હું તમને નહીં છોડું. હરકિશન કાકા જ્યારે મારા પપ્પાના મિત્ર અને અમારા ઘરે આવે એને આ જડ ચેતનની ને એવી વાતો થાય ત્યારે મને હંમેશા એમ લાગે કે સહેજ ફેંકે છે. આટલું બધું તો નહીં હોય, પણ યોગ વિયોગ, પછી દરિયો એક તરસનો, પછી પૂર્ણ અપૂર્ણ, અને હવે ધુમ્મસને પેલે પાર લખું છું ત્યારે મને સમજાય છે કે ચિત્રલેખા પાસે કેટર કરેલો, તૈયાર કરેલો એક વાચક વર્ગ છે. બહુ જ ઝીણવટથી વાંચે અને નાની નાની ભૂલો તમારી શોધીને તમને બતાવવામાં એમને અજબ જેવો આનંદ આવે. એ બહુ મજાની વાત છે. એટલે ફૂલ રિસર્ચ કર્યા વગર કે તમારી પાસે માહિતી પૂરી ના હોય તો નહીં લખવાનું, એવું ભરતભાઈ પહેલા જ દિવસથી કહે. વાઇન બોટલ લઈને આવે છે તો ભરતભાઈ મને રાતના 12:30 વાગે ફોન કર્યો કે ચેપ્ટર જાય છે કાજલ, આ વાઇન બોટલ ટેબલ પર મૂકે કે ફ્રીજમાં મૂકે? ઠંડો વાઇન પીએ કે વાઇન રૂમ ટેમ્પરેચર પર પીવાય? આટલી ઝીણી વિગતોનો ખ્યાલ ચિત્રલેખા રાખે છે. અને હું માનું છું કે એક બહુ મોટી વાત છે કે આવા એડિટર હોય ને તો જ હું માનું છું આવી નવલકથા લખાય. અને એ પછીના મારા તમામ તંત્રીઓ, હું જેમ ધારું છું એમ બહુ લાડકી, બગાડેલી, મોઢે ચડાવેલી રાઇટર છું એવું મારે સ્વીકારવું જોઈએ. મારા પપ્પાએ તો બગાડી જ, પણ એ પછી મારા તમામ તંત્રીઓએ પણ મને બહુ બગાડી છે. એટલે કૌશિક મહેતા, મનીષ મહેતા, ભરતભાઈ, કે અત્યારે નંદિની, મુંબઈ સમાચાર, નિલેશ દવે, હું મારી મરજીથી લખું છું અને મને કોઈ દિવસ કોઈએ એમ નથી કહ્યું કે આ 2 લીટી કાઢી નાખ. બહુ નસીબદાર છું. મારી પોતાની ફિલ્મ સપ્તપદી, જે મેં જેના ડાયલોગ લખ્યા, એ ફિલ્મના છોતરા ફાડતો એક લેખ મેં લખ્યો. બહુ જ ખરાબ. છોતરા ફાડવા એ જ સાચો શબ્દ છે, એમાં બીજો કોઈ શબ્દ મને એની જગ્યાએ સૂઝતો નથી. એટલે મનીષને લેખ મળ્યો એટલે એણે કહ્યું કે આ તો પણ તારી ફિલ્મ. તો હા, પણ હું બહુ નિરાશ થઈ છું ને મારો વાચક કાજલ ઓઝાના નામે આ ફિલ્મ જુએ એવું નથી ઈચ્છતી. એટલે મને કહે છે કે પણ આ તો તારા લેખ સાથે આને કંઈ લેવા દેવા નથી, તું તો એકબીજાને ગમતા રહીએ લખે છે, આમાં માણસ સાથેના માણસના સંબંધની ક્યાં વાત છે? મેં કીધું એટલું હું તને ઉમેરી આપું, પણ આ તો તારે છાપવું જ પડે. તો કે મને અડધો કલાક આપ. પછી એણે જે વિચાર્યું હશે, દેન હી કોલ્ડ એન્ડ હી સેડ કે એક રીતે તું સાચી છું યાર, હું છાપું છું. અને મારી ફિલ્મનો ખરાબ રિવ્યૂ મારી કોલમમાં છપાયો. હું માનું છું આ પહેલી જ વાર થયું હશે. અને પછી તો જયે પણ ટેગ કર્યું ને બીજા લોકોએ પણ એમના ફેસબુક્સ પર ટેગ કર્યું ને બધું અનેક થયું ને ABCL મારી એક સિરિયલ કરી રહ્યું છે. એટલે જયાજીનો ફોન આવ્યો कि आपने कुछ अंट शंट लिखा है? तो मैं कहा नहीं, अंट शंट कुछ नहीं लिखा है. એટલે મને કહે છે કે तो आपने कुछ बुरा लिखा है फिल्म के बारे में? मैं कहा आप सुनिए, मैं आपको सुनाती हूँ, उसके बाद अगर आपको बुरा लगे तो हम सोचेंगे. એટલે જયાજીને મેં ગુજરાતી છાપું હાથમાં પકડીને આખો લેખ હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને સંભળાવ્યો. એટલે એમણે કહ્યું કે ये तो सही है सब, तो बस मैंने इतना ही लिखा है. नहीं नहीं तो फिर ठीक है. એટલે હું એવું માનું છું કે તમામ સાચા કલાકાર અથવા પ્રામાણિક સર્જકની લાગણીઓ એક જ હશે. મેં જે વિચાર્યું હતું એ ના થયું, અથવા મારી સ્ક્રિપ્ટ મેં જેવી ધારી હતી એવી નથી નીકળી, તો હવે મારે કમસે કમ મારા વાચકને કહેવું જોઈએ કે મારા નામે નહીં જોતા. પછી તો એની ઈચ્છા હોય જવાની ચંદુના નામે, સ્વરૂપના નામે, માનવ ગોહિલના નામે કે બીજા કોઈ પણ નામે, તો હું રોકતી નથી, પણ હું આમાં નથી, આ ગેમમાં હું નથી રમતી હવે. એટલું તો મારે કહેવું જ જોઈએ. અને આ છેલ્લો શો નિસર્ગ જે વાર્તા વાંચે છે એની એક એવી કથા છે કે આ ટૂંકી વાર્તા મેં લખી, પછી મેં એક બહુ પ્રસિદ્ધ સામયિકમાં છાપવા માટે મોકલી. એટલે એમણે કહ્યું કે આ બહુ બોલ્ડ છે, અમારા ઝોનરમાં નથી આવતી. સારું, એટલે એમણે તો ના છાપી. પછી મેં ફરી એક બીજા સાહિત્ય ઇન્ટુ ઇન્વર્ટેડના મેગેઝિનમાં મોકલી, એમણે પણ ન છાપી.
અને પછી જ્યારે હું જે મેગેઝિન એડિટ કરતી હતી, છોડી દીધું મેં, માર્ગી, એમાં મેં છાપી, અને એ પછી જે રિએક્શન્સ આ વાર્તાના મને મળ્યા ત્યારે મને એમ લાગ્યું કે મારો વાચક પુખ્ત છે, તૈયાર છે આવી વાર્તા વાંચવા માટે. આમાં સહેજ પણ ડર્યા વગર સાચું અને સરસ ગુજરાતીમાં લખાવવું જ જોઈએ, અને એ પ્રયત્ન હું કરી રહી છું, જેનો મને બહુ આનંદ છે, ને આઈ એમ શ્યોર કે મારો વાચક આ એન્જોય કરે છે. હું નિસર્ગને વિનંતી કરીશ કે છેલ્લો શો નામની આ વાર્તા તમારી સમક્ષ. Thank you so much, Nisarg. Very well read. Both of them. Aarti is a renowned actress and Nisarg is also a renowned director, actor. અગત્યની વાત એ છે કે બંને જણા મારા બહુ જ વર્ષો જૂના મિત્રો છે. આજે અહીંયા કેફિયત કહેતી હોઉં ત્યારે નિસર્ગ અને આરતીનું હોવું, ચીનુ કાકાનું હોવું, કેટલા બધા લોકોનું અહીંયા હોવું, હિનાનું હોવું, અને નીની જેને મેં એકચ્યુઅલી જન્મ લેતા જોઈ છે એનું અહીંયા હોવું. બે વસ્તુઓ એટલા માટે આપણે વાંચી કારણ કે મારા બે એન્ડના કામ, તદ્દન જુદા કામ વિશે હું વાત કરી શકું. એક ડાળના પંખી પૈસા કમાવા માટે લખ્યું, એ વિશે કોઈ બીજી ગર્વ લેવા જેવી બાબત મને કદી પોતાને પણ લાગી નથી. 1600 એપિસોડ એક કદાચ એનો બહુ મોટી ઉપલબ્ધિ છે કે અક્રોસ ધ ચેનલ એ એક હજી પણ રેકોર્ડ છે. એનાથી વધારે એમાં કશું નહોતું. પણ કૃષ્ણાયન જ્યારે લખ્યું ત્યારે મને પોતાને આજે પણ હું વાંચું છું તો એવું લાગે છે કે મેં ટ્રાન્સમાં લખ્યું છે. આ કામ મેં જાતે નથી કર્યું, આ મારી પાસે કોઈકે કરાવ્યું છે. મારા કોઈક ભીતર બેઠેલા કૃષ્ણએ અથવા મારી કોઈક પીડાએ અથવા મારી જિંદગીના સૌથી ખરાબ સમયમાં જ્યારે મેં કૃષ્ણાયન લખી, કામ કરું છું ત્યારે હવે તો મારો દીકરો એવું કહે છે કે કાજલ ઓઝા બોલિત છે, કાજલ ઓઝા લિખિત ના કહેવાય, કારણ કે હું હાથે લખતી નથી. મારી પાસે બે જણા છે, સવારે રીટાબેન આવે છે અને સાંજે નલિનભાઈ. હું બોલું છું એ સીધું કીન કરે છે, એટલે હવે લખવાની પ્રવૃત્તિમાંથી હું મુક્ત છું, પેન પેપર લેતી જ નથી. સોનલબેન અહીંયા છે, હમણાં અમારા છોકરાઓએ સ્ક્રીન પ્લે લખ્યો યુનિવર્સિટી CDCના મારા બાળકોએ, અને અમે એમની સાથે એમનું વિશ્લેષણ કરતા હતા એમના સ્ક્રીન પ્લેનું. ત્યારે મને પણ એવું થયું કે હું કોણ છું આ વિશ્લેષણ કરનાર. પેઢી બદલાઈ રહી છે, એ લોકોની વાત બદલાઈ રહી છે, એ લોકોની દિશા બદલાઈ રહી છે, અને આપણે જે કંઈ કહીએ છીએ અથવા માનીએ છીએ અથવા વિચારીએ છીએ એવું જ નવી પેઢીએ લખવું એવો આગ્રહ કેમ? મેં પણ ક્યાંક વિદ્રોહ કર્યો છે, મેં પણ ક્યાંક જુદું લખવાનો પ્રયાસ કર્યો છે, મેં પણ ક્યાંક એવું નક્કી કર્યું કે જે લખતા રહ્યા છે અથવા લખાતું રહ્યું છે એવું મારે નથી લખવું. સ્ત્રીઓએ જે કંઈ લખ્યું છે એવું લખવું હોત તો હું કંઈક બીજું જ કરતી હોત. પણ એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટની મારી ડિગ્રી પછી હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી ત્યારે અમે લોકો એક કેમ્પેન કરેલો જેમાં રોજ એક ચરિત્ર કલાકારને અમે લઈ આવતા અને અ ડે વિથ અ કેરેક્ટર એન્ડ નોટ એન એક્ટર, એવો એક અમારો કાર્યક્રમ હતો. એમાં સુરેશ ઓબરોય અને બીજા લોકો, એમાં શફી મને મળ્યા. એમણે જિંદગી જિંદગી નામની સિરિયલ પરથી એક નાટક લખાવેલું વીણા પ્રભુ પાસે, જેનું નામ હતું ગુરુ બ્રહ્મા. એમણે કહ્યું કે એ નાટક પડો, એટલે મારે તો કંઈ મને રસ જ નહોતો, પણ એમણે એટલો બધો દુરાગ્રહ કર્યો કે મને એમ થયું કે વાંચવું તો જોઈએ. તો એમણે અઠવાડિયું મૂકી રાખ્યું ને પછી છેવટે આમ પેલું આપણે કહીએ ને કે કંટાળીને અંતે હારીને વાંચ્યું. મેં એવું નક્કી કરેલું કે હું ક્યારેય લખીશ નહીં, હું કંઈ પણ કરીશ. હું મારા પપ્પાને પણ એવું કહેતી કે અજામત કરીશ પણ લખીશ નહીં. એનું એક કારણ કદાચ એવું હતું કે મેં મારા પપ્પાને બહુ જ મહેનત કરતા જોયેલા, અને મને હંમેશા એવું લાગેલું કે એક રાઇટરને એની મહેનતના પૈસા કદી મળતા નથી. માય ફાધર યુઝ ટુ વર્ક એન્ટાયર નાઇટ, તંત્રી તરીકે કામ કરે, મોડા આવે વહેલા આવે, એમની સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરે, અને બધા પછી જ્યારે હું જોઉં કે મને એમ થાય કે અમારા ઘરમાં મહિનાના અંતે પૈસા ખૂટે તો શું, એમ દિગંત ઓઝાનું માન બહુ, પણ મારી સાયકલ લેવાની હોય તો અમારે 2 મહિના રાહ જોવી પડે, તો એવા તો શું તમે કામ કરો છો? એટલે હું 17-18 વર્ષની હતી ત્યારે
મેં એમને કહેલું કે હું કંઈ પણ કરીશ પણ લખીશ તો નહીં. ત્યારે એમણે મને એવું કહેલું કે તું કરી લે બીજું બધું તને જે આવડે છે, પણ તારે લખવું પડશે. બહુ વિચિત્ર ટસલ હતી અમારા બે જણાની. મેં સાયન્સમાં 89% પછી એવું જાહેર કર્યું કે હવે હું આર્ટ્સમાં જઈશ. જીનુ કાકાને ખબર છે મારા ઘરમાં નાનો ધરતીકંપ આવેલો. બધાને એમ લાગેલું કે હું મૂર્ખી છું, મારામાં અક્કલ નથી. ત્યારે મેં કહ્યું કે હું 7 વર્ષ તો ભણી જ નહીં શકું કોઈ પણ સંજોગોમાં. એટલે મેં આર્ટ્સમાં એડમિશન લીધું. ત્યારે મારી મમ્મીએ કહ્યું કે ઘરમાંથી ભણવાના પૈસા નહીં મળે જો તારી જાતે બધું નક્કી કરવું હોય તો. એટલે હું અશ્વિની કાકાને ત્યાં ગઈને મેં કહ્યું કે નોકરી તાત્કાલિક જોઈએ છે. એટલે એમણે જે રીતે મારી સામે જોયું એમાં લખ્યું હતું કે મૂર્ખ છોકરી, નોકરી એમ રસ્તામાં નથી પડી. એટલે એમણે વળી મને એક નવી ચેલેન્જ આપી કે સુનિલ ગાવસ્કર અમદાવાદમાં છે, જા એનો ઇન્ટરવ્યૂ કરી આપ તો તને નોકરી આપીશ. હું એવું માનું છું કે હવે તો છે નહીં હોત તો હું એમને પૂછત. હું એવું માનું છું કે એમના મનમાં એવું હશે કે આ નહીં થાય અને આપણે છૂટીશું, પણ એવું થઈ શક્યું નહીં. અને મેં ઇન્ટરવ્યૂ તો કર્યો. હું દિલીપ રાવલને મારી સાથે લઈ ગઈને ફોટા પણ પડાવી આવી કે આ ઇન્ટરવ્યૂ મેં સાચે કર્યો છે. એટલે એમણે રાતોરાત ગેલી બદલી અને સંદેશની ફર્સ્ટ હેડલાઇન્સમાં સુનિલ ગાવસ્કરનો બાયલાઇન સાથેનો ઇન્ટરવ્યૂ છપાયો. ત્યારે હું 17.5 વર્ષની હતી. આ મારી પ્રશસ્તિ કથા નથી. આ એવું નથી કે મેં આટલું કર્યું છે જુઓ. આ મજા એ છે કે મને આટલું કરવાની ફરજ પડી છે જુઓ. મારે તો ખરેખર કશું કરવું જ નહોતું. હુ નોઝ બેટર દેન નિસર્ગ કે મને તો એવું હતું, હુ નોઝ બેટર દેન બિંદુ કે મને તો એવું હતું કે મારે તો એક સરસ એવા સંભ્રાંત પરિવારની પુત્રવધુ થયું છે કે જ્યાં આગળ સરસ સવારે નાહી ધોઈને હું સિલ્કની સાડી પહેરી લઉં ને મહારાજને કહું કે મોટા ભાઈ રીંગણા નહીં ખાય અને ફલાણાના ટિફિનમાં પાપડ શેકીને મૂકજો. ધેટ વોઝ માય ડ્રીમ ટુ બી. કે મને જીવનમાં કશું કરવું જ નથી, એમ મહેનત તો નથી જ કરવી એવું મારા પક્ષે નક્કી હતું. પણ કેટલાક લોકોના પગમાં ચક્કર હોય છે, એવું મારા હાથમાં ચક્કર છે. એટલે આટલા બધા કેરેક્ટર્સ તરફડતા હશે સજીવન થવા, એટલે એવું શક્ય છે કે મારા હાથમાં એવી સંજીવનીની લાઈન છે કે આ કેરેક્ટર્સ બધા જીવતા થઈને કૂદી પડે છે મારી નવલકથામાંથી. એટલે એ પછીનો સમય બહુ ખરાબ ગયો, બહુ જ ખરાબ. ભાગી છૂટવા માટે લગ્ન કર્યા આખી પરિસ્થિતિમાંથી. મને એમ હતું કે હવે આ લગ્ન એ મારી તમામ સમસ્યાનો ઉકેલ છે. હવે બસ અબ કુછ ઓર નહીં, અહીંથી આગળ બધી સારી સારી વસ્તુઓ શરૂ થાય છે. પણ એવું તો કંઈ નહીં જ હોય. એટલે લગ્ન બહુ ટક્યા નહીં અને એ પછી મુંબઈ ગઈ, શફીને મળી અને ગુરુ બ્રહ્મા એમણે મને વાંચવા આપ્યું. અમારી નવલકથાની સ્ટાઇલમાં હું નરેટ કરું છું. બેક એન્ડ ફોર્થ મારી નવલકથાની સ્ટાઇલ છે. મારા વાચકે મારી સાથે રહેવું જ પડે. એક હપ્તો જો ચૂકે તો મરે, કારણ કે મેં વચ્ચે શું લખ્યું એને ખબર ના હોય. એટલે ઇન ધેટ સિચ્યુએશન ગુરુ બ્રહ્મા વાંચ્યું અને મેં એમને ખૂબ બધું કહ્યું કે આવું ના હોય ને આવું હોવું જોઈએ ને આમ છે ને. એટલે કે બહુ બકવાસ કરતી હો, લીખો. એટલે મેં કહ્યું કે ના મેં लिखूंगी नहीं, मुझे नहीं आता. એટલે એમણે કહ્યું અચ્છા तुम लिखो तो सही. અને પહેલું નાટક ગુરુ બ્રહ્મા લખ્યું. 272 શો એ જમાનામાં આ નાટકે કરેલા. બહુ જ સિદ્ધાર્થ રાંદેરિયા વોઝ એક્ટિંગ ઇન ઇટ એન્ડ ઇટ વોઝ અ વેરી વેરી પોપ્યુલર પ્લે. એમાં મેં એક નાનકડો રોલ કર્યો અને પછી શફીએ કહ્યું કે તુમકો લેકે એક નાટક બનાતે હૈ. એટલે એક નાટક થયું દેવકન્યા, જેના રિવ્યુમાં ઉત્પલ ભાયાણીએ લખ્યું કે સરિતા પછી કોણનો જવાબ છે કાજલ ઓઝા, એવો એક ક્વેશ્ચન માર્ક હતો. ના એટલે નથી એમ. સો ઇન ધેટ સિચ્યુએશન દેવકન્યાના 100 શો જે દિવસે થયા એ દિવસે શફીએ પૂછ્યું કે કેસા લગ રહા હૈ. એટલે ત્યાં સુધીમાં તો ફિલ્મના રાઇટ્સ વેચાઈ ગયેલા. ચાંદ કા ટુકડા, શ્રીદેવી વોઝ એક્ટિંગ, પ્રકાશ કાપડિયા વોઝ રાઇટિંગ, બધું હોહા થઈ ગયેલી આખી એ સમયમાં. લીના દરુએ મારો અપ્સરાનો કોસ્ચ્યુમ કરેલો.
અને એ બધું પૂરું થયું પછી 100 શો જે દિવસે અમે સેલિબ્રેટ કરતા હતા એ દિવસે કેક કાપતી વખતે શફીએ કહ્યું કે कैसा लग रहा है? मैं कहा क्या कैसा लग रहा है, रोज एक कपड़े पहन के एक डायलॉग बोलने का मुझे नहीं अच्छा लगता. એટલે એમણે આમ મારી સામે જોયું ને મને ફરી એ જ અશ્વિની ભટ્ટની આંખો દેખાઈ કે મૂર્ખ છોકરી, તારામાં બુદ્ધિ ઓછી છે. એક્ટિંગ મારા બસનો રોગ નથી. આરતી અહીંયા છે, સંદીપભાઈ જાણે છે. એકમાત્ર ડિરેક્ટર એવો કે જે મને સહન કરે છે ગુજરાતનો એ સંદીપ પટેલ છે. અને મજાક કરે કે કાજલ આવે સેટ પર વાળ સ્ટ્રેટન કરાવે, મેકઅપ કરે, સાડી પહેરે, સારી લાગે એવું અરીસામાં જોઈ લે, પછી તમારે શૂટિંગ કરવું હોય તો કરો, ના કરવું હોય તો કંઈ નહીં. એને બહુ શૂટિંગની ચિંતા નથી હોતી. અને હું હંમેશા કમિટ કરું, ડેલી સોપ કમિટ કરું, હા 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 હું કરીશ એવું. અને પછી ધીરે 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 લેખક હું જોઉં એટલે મારો રોલ કાપતી જાઉં. કારણ કે મને કંટાળો આવવા માંડે, મને ગરમી લાગવા માંડે, બીજી સમસ્યાઓ થવા માંડે. ટૂંકમાં હું ક્યાંય ટકી નથી શકતી એવું મને સમય સાથે સમજાયું છે. હું જે કંઈ કરું એ ધારાવાહિક નવલકથા જેવું છે. આવતે અઠવાડિયે જોઈશું એમ. રોજની કોલમ મારા બસનો રોગ નથી. અને વાર્તા પૂરી થાય પછી નવી વાર્તા શરૂ કરું ત્યારે મને એવી ચોક્કસ ખબર હોવી જોઈએ કે આ વાર્તાને પહેલી વાર્તા સાથે કોઈ નિસ્બત નથી. પાત્ર પણ રિપીટ ના થવું જોઈએ, કોઈ કોઈના જેવું ના હોવું જોઈએ, બધું નવું લૂછી નાખો પાટીને ફરીથી લખો. એ કદાચ મારી પ્રકૃતિ છે. કશું પણ મારાથી રિપીટ વેલ્યુમાં સહન નથી થતું. એટલે એ પણ એક લેખક તરીકે કદાચ મારી કેફિયતમાં મારે કહેવું જોઈએ કે મારામાં ક્યાંય કોન્સન્ટ્રેશન નથી. મારું ટાઈમ સ્પાન અટેન્શનનો બહુ જ નાનો છે. એટલે કોઈ મને આમ ઓડિયન્સમાં બેસાડીને 15-20 મિનિટ જો નીરસ પ્રવચન ચાલે તો મને કોકે એવું કહેવું પડે કે બેન તમે બહાર જાઓ એમ. કારણ કે હું આજુબાજુવાળાને ખૂબ ડિસ્ટર્બ કરવા માંડું. એટલે એક કદાચ આ પણ મારી નવલકથાઓનો બહુ રસપ્રદ ભાગ છે કે હું પહેલા વાચક તરીકે વાંચું છું. મને મજા પડે છે તો મારા વાચકને મજા પડશે, નહીં તો નહીં પડે એવી મને ખાતરી છે. સારાભાઈના ડાયલોગ લખતા લખતા મને પોતાને એટલું બધું હસવું આવે કે મને એવું સમજાય કે મારો ઓડિયન્સ હસશે. અને જેડી મને પૈસા આપીને એ જમાનામાં ફ્લાઇટના પૈસા આપીને મુંબઈ બોલાવે કારણ કે સ્ક્રિપ્ટ હું વાંચું અને એક્ટર્સ એ સાંભળીને પછી પરફોર્મ કરે. અને હું વાંચું ત્યારે અડધો દિવસ તો હસવામાં અમારો પૂરો થઈ જાય. કારણ કે મેં એવું લખ્યું હોય સ્ક્રિપ્ટમાં કે મમ્મીજી ગીર ગઈ. એટલે એ જે છોકરી હતી મોનિશા એ પૂછે કે અચ્છા. હવે મેં તો અચ્છા જ લખ્યું હોય પણ હું વાંચું ત્યારે એટલી બધી આ લોકોને મજા આવે કારણ કે મમ્મીજી ગીર ગઈ એટલે પેલી કે અચ્છા. એટલે પેલો કે ઇતની ભી નહીં ગીરી હે. ઓ અચ્છા. આટલું જ હોય, એમાં વધારે કંઈ હોય નહીં. પણ મારા ઓડિયન્સને મજા આવશે એવી મને ખબર હોય. એ જે આખી વાત હું માનું છું કે હું કરી શકતી તેનું કારણ એ કે મને મજા પડવી જોઈએ. અને આ મારા તમામ કામોની શરત છે. મને મજા પડવી જોઈએ. મને જેમાં મજા ના પડે એ કામ મેં ખરાબ રીતે અધૂરા છોડ્યાના પણ દાખલા મોજૂદ છે. એનું શું થશે એવું વિચાર્યા વગર પાછળ જોયા વિના મેં ચાલવા માંડ્યું હોય અને પાછળના લોકોનું જે થયું હોય તે ભલે થાય. નોરાની જેમ મેં આમ દરવાજો બંધ કર્યો અને હું નીકળી ગઈ. હવે એમનું જે થાય તે મને પડી નથી, હું નહીં કરું, મને છોડો. એ પ્રકૃતિ ગણો તો પ્રકૃતિ, અવગુણ ગણો તો અવગુણ. પણ એ વાતે મને બહુ ફાયદો એ રીતે કર્યો છે કે મારે કશું અણગમતું કરવું નથી પડ્યું છેલ્લા થોડા વર્ષથી. અને હું મને ગમે એ કામ કરું છું માટે કદાચ મારા વાચક સુધી હું એવી જ ખુશખુશાલ પહોંચું છું. બોજ નથી મારું કામ મારા પર.